તો ઈરાને એક સાથે 7 જેટલા દેશો પર હુમલો કર્યો છે। આ યુદ્ધની શરૂઆત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવી હતી, જેનો વળતો પ્રહાર ઈરાને કર્યો છે। તેઓ એક સાથે 7 જેટલા દેશો પર હુમલો કર્યો। કતર, યુએઈ, બુહેરીન અને ઇઝરાયલ પર હુમલો કર્યો છે। અમેરિકાના સેઈ બેઝને પણ નિશાન બનાવવામાં આવી છે। તો આ સાથે 7 જેટલા દેશો પર હુમલો કર્યો છે। અમેરિકાના બધા જ સૈન્ય બેઝ છે તેને નિશાન બનાવવામાં આવ્યા છે તેવું ઈરાન દ્વારા જણાવવામાં આવ્યું છે। કતર, યુએઈ, બહેરીન સહિતના ઇઝરાયલના ભાગોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે, તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે। તો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વળતો પ્રહાર ઈરાન દ્વારા આપવામાં આવ્યો છે। બહેરીન, ઇઝરાયલમાં પણ હુમલો કરવામાં આવ્યો છે, તો અમેરિકાના સૈન્ય બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। નિશાન બનાવી તેના પર હુમલો કરી વળતો જવાબ પણ ઈરાને આપ્યો છે। તો ઈરાનના કેટલાક ભાગો પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા હુમલાની શરૂઆત કરવામાં આવી હતી, જે બાદ ઈરાને એવું કહ્યું હતું કે શરૂઆત તમે કરી છે, પરંતુ અંત અમે લાવીશું। અને જે બાદ હવે આ હુમલાનો દોર શરૂ થયો છે। એક સાથે 7 જેટલા દેશો પર હુમલો કરવામાં આવ્યો છે। ઈરાને એક સાથે આ હુમલો કરતા ભારે હાહાકાર મચી ગયો છે અને વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું છે। અમેરિકાના સૈન્ય બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। સૈન્ય બેઝ પર પણ નિશાન બનાવી મિસાઇલો તાગી દેવામાં આવી છે। તો હાલ અમેરિકાના બધા જ સૈન્ય બેઝ નિશાન પર છે, તેમની સામે હુમલો કરવામાં આવી રહ્યો છે। તો નેતાન્યાહુએ દાવો પણ કર્યો છે કે હવે ઈરાનનું પરમાણુ પ્લાન્ટ છે તે બંધ કરવું જ પડશે, કારણ કે ઈરાન દ્વારા અત્યારે મિસાઇલોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। મિસાઇલો હાલ છોડવામાં આવી રહી છે। રાજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જી વિશાલ, અમેરિકા અને ઇઝરાયલે શરૂઆત કરી હતી, હવે ઈરાન પણ વળતો પ્રહાર કરી રહ્યું છે, શું સ્થિતિ છે યુદ્ધની? ચોક્કસ જે રીતે અમેરિકાએ અને ઇઝરાયલે જે ઈરાન પર હુમલાની શરૂઆત કરી અને જે તહેસ નહેસ જે ઈરાનની અંદર કરવામાં આવ્યું, જે તાંડવ રચાયું, તેમાં ખાસ કરીને હવે ઈરાને વળતો પ્રહાર કર્યો છે। ઈરાને એક સાથે 7 દેશો પર હુમલો કર્યો છે। કતર, યુએઈ, બહેરીન, ઇઝરાયલમાં હુમલો કરી અને અમેરિકાના જે સૈન્ય બેઝ છે તેને બરબાદ કરવા માટે તે લોકોએ નિશાનો તાક્યો છે। સાથે જ જે મહત્વની વાત છે કે મિડલ ઇસ્ટમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે। ઈરાની હુમલામાં પણ ટ્રમ્પનું નિવેદન ત્યાં જે સામે આવ્યું છે, તેમાં અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું અને ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ કરવાની વાત ટ્રમ્પે કરી છે। મહત્વપૂર્ણ છે કે આજે મિડલ ઇસ્ટની અંદર જે તણાવપૂર્ણ સ્થિતિ છે તેમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। ઈરાન તરફથી વળતો પ્રહાર શરૂ થઈ ગયો છે। ઈરાને આપ્યો છે વળતો જવાબ, જેની અંદર ઇઝરાયલ તરફ ઈરાને 35 થી 70 મિસાઇલ તાકી હોય તેવી વાત સામે આવી છે। જે અપડેટ આવી રહ્યું છે તે પ્રમાણે જોવા જઈએ તો વળતા પ્રહારમાં ઈરાને 400 મિસાઇલ છોડી હોવાની હકીકત સામે આવી રહી છે, જેમાં હુતી હિઝબુલ્લાએ પણ હુમલો કર્યો અને કતર, બહેરીન, યુએઈમાં અમેરિકી મિલિટન્ટ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હાલમાં ઈરાને હવે વળતો જવાબ આપીને કહ્યું છે કે અમે પણ હવે ચૂપ નહીં બેસીએ, શરૂઆત તમે કરી છે પણ હવે આગળ કાર્યવાહી અમારા તરફથી પણ કરવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો અબુધાબીમાં પણ હુમલો કરવામાં આવ્યો છે। રોયટર્સ ન્યૂઝની જે માહિતી છે તેના આધારે જોવા જઈએ તો અબુધાબીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હોય તેવી માહિતી સામે આવી છે। મિડલ ઇસ્ટમાં અમેરિકા બેઝ પર ઈરાનનો હુમલો છે, જેની અંદર યુએઈને નિશાન બનાવવામાં આવ્યું છે। ઈરાને ઇઝરાયલની હુમલામાં જવાબમાં મિડલ ઇસ્ટમાં અમેરિકાને બેઝ પર હુમલો કર્યો છે। કતર અને બહેરીન પણ ઈરાનના યુએઈમાં અમેરિકાની મિલિટન્ટ બેઝ છે તેમાં હુમલો કરી અને અત્યારે હાલમાં વધુ હુમલાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। સૌથી મોટી વાત એ છે કે હુતી બળવાખોરોએ રેડ સીમાં પણ હુમલો કર્યો છે। એટલે કહી શકાય કે લેબનનમાં જે પીએમ એ કહ્યું હતું કે બેરૂત કોઈને પણ દેશને યુદ્ધમાં ખેંચવા દેશે નહીં, તેમ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ કહ્યું છે કે લેબનનના વડાપ્રધાન નવાબ સલામે અત્યારે હાલમાં બેરૂતને કોઈ પણ દેશને હુમલા ખેંચવામાં દેશે નહીં અને સાથે જ ચિંતા વ્યક્ત કરી છે કે સવારે ઈરાનમાં જે યુએસ અને ઇઝરાયલ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેનો જબરજસ્ત જડબાતોડ જવાબ આપવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલમાં જે રીતે હુમલાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તેના દ્રશ્યો પણ એજન્સીઓ દ્વારા સામે આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે ઈરાને જે અત્યારે હાલમાં હુમલો કર્યો છે તેની અંદર અત્યારે અમેરિકા અને ઇઝરાયલનો ઈરાન પર હુમલો છે, તેમાં 400 થી વધારે મિસાઇલો અત્યારે હાલમાં છોડવામાં આવી છે અને તેના એરબેઝને અત્યારે હાલમાં ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। એટલે બની શકે કે આવનાર સમયની અંદર ક્યાંક જે આ હુમલો કરનાર દેશો છે તેને માઠું પડી રહી શક્યતાઓ અત્યારે હાલમાં જોવા મળી રહી છે। જી
જી બિલકુલ વિશાલ, જો હજુ વાત કરવામાં આવે કે હુમલો વધુ ને વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે ઈરાન પણ વળતા પ્રહાર કરી રહ્યા છે. 400 થી 500 જેટલી મિસાઇલ છોડી દીધી છે. આનાથી યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે ખરા? ચોક્કસથી જે રીતે અત્યારે હુમલો થઈ રહ્યો છે, એક યુદ્ધની આગાજ કર્યું હોય તેવું જ અત્યારે લાગી રહ્યું છે. કારણ કે અમેરિકા અને ઇઝરાયલે જે ઈરાન પર હુમલો કર્યો તેને લઈને જે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે, તે વળતો પ્રહાર ઈરાને ખૂબ જ બુદ્ધિપૂર્વક અને ચોકસાઈથી કર્યો છે કે જે દેશો ક્યાંક ને ક્યાંક આ જે હુમલો કરનાર દેશોને જે મદદરૂપ થઈ રહ્યા છે અથવા તો તેમને જે ક્યાંક ને ક્યાંક પડદા પાછળ રહીને સપોર્ટ કર્યા છે, તે તમામને ટાર્ગેટ કરી અને એક સાથે 7 દેશો પર જે હુમલાની જે કાર્યવાહી જે ઈરાન દ્વારા કરવામાં આવી છે તેને લઈને 400 થી વધારે મિસાઇલો તાકી દેવામાં આવી છે. અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, કતર, બહેરીન, યુએઈમાં અને અમેરિકન મિલિટરી બેઝ પર જે હુમલો છે તે ખૂબ જ મોટું ઓપરેશન કહી શકાય. કારણ કે અમેરિકા હંમેશા પોતાનું શક્તિ પ્રદર્શન કરતું આવતું હોય છે અને જ્યારે આવી પરિસ્થિતિ છે ત્યારે જો અમેરિકા પર જો આવી રીતે હુમલો કરવામાં આવશે ને તેના મિલિટરી બેઝને જો ઉડાડવાની વાત કરવામાં આવશે તો ચોક્કસથી ક્યાંક આ સ્થિતિ છે તે વધારે ગંભીર થશે અને આ ધીરે ધીરે એક યુદ્ધમાં પરિવર્તિત થશે અને એક મોટું આ યુદ્ધ છે એ મોટો આકાર લે તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. જી બિલકુલ વિશાલ, હાલ વાત કરવામાં આવી કે વડાપ્રધાન મોદીએ પણ ઇઝરાયલની મુલાકાત લીધી, જે બાદ આ યુદ્ધની શરૂઆત થઈ છે. આમાં ભારતને નુકસાન થઈ શકે એવું ખરું કઈ? જે રીતે વડાપ્રધાનની મુલાકાત છે, હંમેશા જે દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તે હંમેશા ભાઈચારો ઈચ્છતા હોય છે, એકબીજા સાથે સંકલન કરી અને દેશનો અને દુનિયાનો વિકાસ થાય તેની જ વાતો કરતા હોય છે. જે મુલાકાત કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલમાં એના કોઈ આફ્ટર ઇફેક્ટ જોવા મળ્યા નથી, પરંતુ ચોક્કસથી અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું મંતવ્ય છે અને તે જે પ્રહાર કરનાર દેશ છે અથવા તો જે ભોગ બનનાર દેશ છે તેને કઈ રીતે જોવે છે અને કઈ રીતે તે મદદની વાત કરે છે તેના પર જે સમગ્ર જે દારોમદાર છે તે રહેલો છે. પરંતુ મોદી હંમેશા એક સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવતા આવ્યા છે. તે પાકિસ્તાન જેવા હુમલો કરનાર દેશને પણ ક્યારેક પોતે સહાનુભૂતિથી મદદ કરે છે. એવું કહી ના શકાય કે મોદીના ગયા પછીનો જે હુમલો છે તે તેના કારણે થયો છે, પરંતુ ચોક્કસથી ક્યાંક જે ખોટું કરનાર દેશ છે તેને સમજ આપવી તે નરેન્દ્ર મોદીનું કામ છે અને એટલે જ એ વૈશ્વિક નેતા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે હવે જે આ હુમલો થયો છે તેને લોકો અને જે નરેન્દ્ર મોદી અને અન્ય જે દેશોના વડાપ્રધાન છે, યુનો છે, તે કેવી રીતે જોવે છે તે સૌથી મોટી વાત છે. પરંતુ હાલ જે સ્થિતિ ઈરાન દ્વારા ઉભી કરવામાં આવી છે, એટલે ઈરાને જે શરૂઆતમાં જે હુમલો કરવામાં આવ્યો, અમેરિકા અને ઇઝરાયલે જે હુમલો કર્યો તેનો વળતો જવાબ આપવા માટે હવે તેણે જે કમર કસી છે, 400 થી વધારે મિસાઇલો સાથે જે તેનું જે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે, જેમાં અમેરિકાને પણ તેણે નેસ્તો નાબૂદ કરવા અને તેના જે એરબેઝ છે તેને નાબૂદ કરવા માટેની જે કવાયત હાથ ધરી છે, તે ચોક્કસથી અત્યારે હાલમાં યુદ્ધને આમંત્રણ આપે અને એક મોટું યુદ્ધ સર્જાય તેવી સ્થિતિ દર્શાવી રહ્યું છે. જી બિલકુલ વિશાલ, હજુ વાત કરવામાં આવે કે આપણા પડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય એ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ને ફરીથી હવે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા સાથે અન્ય દેશો પણ સાથે આવ્યા છે. તો આ વિશ્વ યુદ્ધ થાય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ભારતને શું નુકસાન થઈ શકે? યુદ્ધ જ્યારે પણ થાય છે ત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે આર્થિક સ્થિતિ એટલે કે આર્થિક રીતે કમર તૂટે છે લોકોની અને દેશની. જ્યારે અત્યારે હાલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે આ યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર ક્યાંક અન્ય દેશોને પણ આર્થિક નુકસાન ભોગવવું ચોક્કસથી રહે, કારણ કે તેમની જે ઇકોનોમિક જે કન્ડિશન છે તે ક્યાંક ડાઉન થાય છે. કારણ કે આયાત નિકાસના જે માર્ગો છે તે બંધ થતા હોય છે, કેટલીક પ્રોડક્ટનું આયાત નથી થઈ શકતી, કેટલીક નિકાસ નહીં થઈ શકતી. એ તમામનું ક્યાંક ભોગવટો છે તે જે તે દેશને કરવાનો રહે છે, એટલે સીધું જ નુકસાન આપણે આર્થિક રીતે થઈ શકે તે ચોક્કસ વાત છે. ના માત્ર ભારતને પણ તે સિવાયના જે અન્ય દેશો છે કે જે સંકલન કરી અને વેપાર કરતા હોય છે તેને પણ આ યુદ્ધથી નુકસાન થાય તે ચોક્કસ છે. અને સાથે જ જે રીતે અત્યારે આપણે વાત કરી કે આ એક વિશ્વ યુદ્ધને આમંત્રણ આપતી સ્થિતિનું સર્જન છે, તે ચોક્કસથી કહી શકાય કે જો આ પરિસ્થિતિ નિયંત્રણ લેવામાં નહીં આવે, કોઈ મધ્યસ્થી નહીં કરે અથવા દરમિયાનગીરી કરી અને આ જે યુદ્ધ છે તેમાં વિરામ નહીં લાવે તો આવનારો સમય ચોક્કસથી વિશ્વ યુદ્ધને આમંત્રણ આપતો હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે જો અમેરિકાને ક્યાંક ટાર્ગેટ પર લેવામાં આવશે, તેને સંછેડવામાં આવશે, તો અમેરિકાના વડાપ્રધાનની જે મેન્ટાલિટી કહી શકાય તે ચોક્કસથી એ પ્રકારની છે કે તે વળતો જવાબ આપવામાં અને કોકને ધ્વસ્ત કરવામાં ચોક્કસ માને છે. અને એટલા માટે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે અને યુએઈમાં અને અમેરિકામાં મિલિટરી બેઝને જે અત્યારે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને જો કદાચ કોઈ વધારે પ્રહાર કરવામાં આવ્યા અથવા તો સ્થિતિનું નિર્માણ ગંભીર થયું તો આવનારા સમયની અંદર ક્યાંક ઈરાનના પડખે પર કેટલાક દેશો આવશે
અમેરિકા અને ઇઝરાયલના પડખે પર કેટલાક દેશો આવશે. ધીરે ધીરે જો આ દેશોની સંખ્યા અને મદદ કરનારની સંખ્યા વધી અને તેને શાંતિપૂર્ણ રીતે પતાવવાની જગ્યાએ હુમલાની સ્થિતિઓ વધશે તો વિશ્વ યુદ્ધને ચોક્કસથી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. જી બિલકુલ વિશાલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ આ સ્થિતિ છે જેમાં ઈરાને પણ પોતાનો વળતો પ્રહાર કર્યો છે. ઇઝરાયલના અનેક ઠેકાણાઓ પર સાથે અમેરિકા પર પણ હુમલાની શરૂઆત કરી દીધી છે. હાલ જો વાત કરવામાં આવે યુદ્ધની શરૂઆત અમેરિકા અને ઇઝરાયલે કરી હતી, પરંતુ હવે તેમાં ઈરાન પણ પૂરતો સાથ આપી રહ્યું છે. ઈરાન પણ તેમની સામે વળતો પ્રહાર કરી રહ્યું છે અને જવાબ દઈ રહ્યું છે. વિશ્વ યુદ્ધના ભણકાર વાગતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો ઈરાને એક સાથે 7 જેટલા દેશો પર હુમલો કરી દીધો છે. કતર, યુએઈ, બહેરીન અને ઇઝરાયલમાં હુમલાની જે ઘટનાઓ છે તે બની છે, જેની સત્તાવાર માહિતીઓ હાલ સામે આવી રહી છે. તો અમેરિકાના સૈન્ય બેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સૈન્ય બેઝને પણ નસ્તે નાબૂદ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. અમેરિકાના બધા જ સૈન્ય બેઝને તોડી નાખવાના છે તેવો ઈરાને દાવો કર્યો છે. આ સાથે ઇઝરાયલના વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઈરાનના પરમાણુ જે ઠેકાણા છે, પરમાણુ પ્લાન્ટ છે તેને તોડવા પડશે તો જ આ યુદ્ધ શાંત પડશે, તો જ ઈરાન નબળું પડશે તેવું કહેવામાં આવ્યું છે. હાલની સ્થિતિ જોવા જઈએ તો ઈરાને 400થી પણ વધુ મિસાઇલો છોડી હોવાની જે માહિતીઓ છે તે સામે આવી રહી છે. તે તમામ દેશો સામે જડબાતોડ જવાબ દઈ રહ્યા છે અને મિસાઇલથી હુમલા કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મિસાઇલના હુમલાની જે ભયાનક વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઈરાની હુમલા પર ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ ટ્રમ્પનું પ્રથમ નિવેદન સામે આવ્યું. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કરી દીધું છે જેવો દાવો ટ્રમ્પે કર્યો છે. ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ટ્રમ્પનું આ નિવેદન હાલ સામે આવ્યું. ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છીએ તેવો ટ્રમ્પે દાવો કર્યો છે. ત્યારે ટ્રમ્પે ઈરાનને હથિયાર મૂકવાની ધમકી આપી છે. કહ્યું છે હથિયાર મૂકી દો, બાકી ખરાબ સ્થિતિ થવાની છે તેવો દાવો ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ટ્રમ્પનું આ નિવેદન છે કે જેમાં ઈરાનને ધમકી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ધમકી આપવામાં આવી. ઈરાનનું એરસ્પેસ બંધ અને જવાબી હુમલો પણ કરવામાં આવી રહ્યો છે. તો ઈરાનની મિલિટરી બેઝ પર ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. તો ઈરાન પણ તેની સામે વળતો પ્રહાર કરી અમેરિકા પર મિસાઇલ તાકી રહ્યું છે. Administration has taken every possible step to minimize the risk to U.S. personnel in the region. Even so, and I do not make this statement lightly, the Iranian regime seeks to kill. The lives of courageous American heroes may be lost and we may have casualties. That often happens in war. But we're doing this not for now. We're doing this for the future. And it is a noble mission. We pray for every service member as they selflessly risk their lives to ensure that Americans and our children will never be threatened by a nuclear-armed Iran. We ask God to protect all of our heroes in harm's way, and we trust that, with His help, the men and women of the armed forces will prevail. We have the greatest in the world, and they will prevail. To the members of the Islamic Revolutionary Guard, the armed forces, and all of the police, I say tonight that you must lay down your weapons and have complete immunity, or, in the alternative, face certain death. So, lay down your arms. You will be treated fairly with total immunity, or you will face certain death. Finally, to the great proud people of Iran, I say tonight that the hour of your freedom is at hand. Stay sheltered. Don't leave your home. It's very dangerous outside. Bombs will be dropping everywhere. When we are finished, take over your government. It will be yours to take. This will be probably your only chance for generations. For many years, you have asked for America's help, but you never got it. No president was willing to do what I am willing to do tonight. Now you have a president who is giving you what you want. So let's see how you respond. America is backing you with overwhelming strength and devastating force.
Now is the time to seize control of your destiny and to unleash the prosperous and glorious future that is close within your reach. This is the moment for action. Do not let it pass. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ નિવેદન સુધી જાહેર કરવામાં આવ્યું છે અને ઈરાનને ધમકીઓ પણ આપવામાં આવી છે. કહ્યું છે કે તેનો વળતો જવાબ મળશે, સાથે તમને નસ્તે નાબૂદ કરી નાખશું. ઈરાની નેવીને ખતમ કરવાની પણ ધમકી ટ્રમ્પે આપી છે. તેઓએ કહ્યું છે કે અમે ઈરાની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે. તો ટ્રમ્પે ઈરાનને હથિયાર મૂકવાની ધમકી આપી છે. હથિયાર નહીં મૂકવામાં આવે તો તેનો અંજામ ખૂબ જ ખરાબ થશે તેવું પણ ટ્રમ્પે જણાવ્યું છે. ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે અમે અત્યાર માટે નથી કરતા, આ ભવિષ્ય માટે થઈને, ભવિષ્યની સુરક્ષા માટે થઈ યુદ્ધ લડી રહ્યા છીએ અને ઈરાન પર હુમલા કરી રહ્યા છે. તો ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર આપવામાં આવ્યો છે. વળતો પ્રહાર કરી તેઓએ પણ મિસાઇલો ઇઝરાયલ અને અમેરિકા પર તાકી દીધી છે. અમેરિકા અને ઇઝરાયલના અનેક વિસ્તારો પર તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરી અને વળતો જવાબ આપવામાં આવ્યો છે. તો ઈરાન પણ પોતાની જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. તેઓએ જવાબી કાર્યવાહીમાં અનેક ઠેકાણાઓને ઉડાડવાની ધમકી આપી છે. સાથે સાથે મિસાઇલો પણ છોડી દીધી છે. ઈરાનના 6 જેટલા શહેરો પર ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાંથી આ સમગ્ર યુદ્ધની શરૂઆત થઈ છે. ઈરાનના 30થી વધુ સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે ઈરાન પોતાનો વળતો પ્રહાર કરી રહ્યું છે અને 400થી પણ વધુ મિસાઇલો છોડી રહ્યા હોવાની જે માહિતીઓ હાલ સામે આવી છે. તો 6 જેટલા ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા બાદ હવે ઈરાને વળતા પ્રહારમાં એક સાથે 10 જેટલા દેશો પર હુમલો કરી દીધો છે, જેમાં કતર, યુએઈ સહિતના દેશોનો સમાવેશ થાય છે. બહરીન, ઇઝરાયલ આ તમામ દેશો પર ઈરાન દ્વારા મિસાઇલો છોડવામાં આવી છે. ત્યારે અમેરિકાના એરબેઝને ટાર્ગેટ કરી તેને નસ્તે નાબૂદ કરવાની પ્રક્રિયાઓ પણ હાલ હાથ ધરી દેવામાં આવી છે. ઈરાને કહ્યું છે કે શરૂ તમે કર્યું છે, પરંતુ હવે ખતમ કરવાની જવાબદારી અમારી છે. અમે આ યુદ્ધને ખતમ કરીશું તેવું ઈરાન દ્વારા જણાવવામાં આવ્યું છે. હુમલા બાદ ઇઝરાયલમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઇઝરાયલની શાળાઓમાં પણ રજાઓ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે લોકોને બંકરમાં રહેવાની સલાહો આપવામાં આવી છે. ઇઝરાયલના 6 શહેરો પર હુમલા થયાની ઘટના બાદ આ યુદ્ધ જેવી પરિસ્થિતિની શરૂઆત થઈ ગઈ છે. ઈરાનમાં 30થી વધુ જે ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને જે બાદ યુદ્ધની સ્થિતિ જોવા મળી છે. યુદ્ધની સ્થિતિ બાદ અનેક દેશો પણ આમાં જોડાય તેવી શક્યતા છે અને વિશ્વ યુદ્ધના ભણકાર વાગતા જોવા મળ્યા છે. ત્યારે હુમલા બાદ ઇઝરાયલમાં પણ રેડ એલર્ટ છે. ઇઝરાયલ અને અમેરિકા સાથે મળી ઈરાનને ટાર્ગેટ કરી રહ્યા છે, ઈરાન પર હુમલા કરી રહ્યા છે. ત્યારે અમેરિકાનો દાવો છે કે અમારા ભવિષ્યની સુરક્ષા માટે અમે આ કવાયતમાં જોડાયા છે. ભવિષ્યની સુરક્ષા માટે અમે ઈરાન પર હુમલા કરી રહ્યા છીએ. ઈરાનને નષ્ટ કરવાની જે કોશિશ છે તે થઈ રહી છે. તો ઇઝરાયલનો એવો દાવો છે કે ઈરાનમાં આતંકવાદી શાસન છે, આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેને નાબૂદ કરવા માટે અમે આ હુમલો કર્યો છે. તેમના માટે આ સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલ પરિસ્થિતિ યુદ્ધમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં અનેક લોકોના મોતની પણ આશંકાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ઇઝરાયલના 6 શહેરોમાં જે હુમલા થયાની ઘટના બની હતી, ઇઝરાયલ દ્વારા અમેરિકાનો સાથ રાખી અને આ હુમલો કરાયો છે. અમેરિકા પણ અત્યારે ઇઝરાયલની સાથે છે, જ્યારે ઈરાન એકલું બંનેનો સામનો કરી રહ્યું છે. ઈરાને મોટા પ્રમાણમાં મિસાઇલો બંને દેશ પર છોડી દીધી છે. અમેરિકાના એરબેઝને નાબૂદ કરવાની પણ ખાસ જે ત્યારે આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી જોડાયા છે. જયદેવભાઈ, જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પરિસ્થિતિ યુદ્ધમાં પરિવર્તિત થાય તેની કેટલી શક્યતા અને હાલ આ પરિસ્થિતિને કાબૂમાં મેળવવાનો કોઈ શક્યતા ખરી? અને બહુ જ ખરાબ પરિસ્થિતિ આ થઈ છે અને આ પરિસ્થિતિને 5 થી 7 દિવસ પહેલા તો શાંત કરી 5 થી 7 દિવસ પહેલા તો અત્યારે દેખીતી રીતે એવું લાગતું નથી કે શાંત થઈ શકે, કારણ કે જે રીતના એટેક ચેક થઈ રહ્યા છે તેનો સ્પ્રેડ, જીઓગ્રાફિકલ સ્પ્રેડ આપ જુઓ, વધારે છે, એની લિથાલિટી વધારે છે, મિસાઇલો વપરાણી છે. સૌથી મોટો મુદ્દો આ એટેક દિવસ લગભગ ના સમયમાં થયો છે. જ્યારે ક્યારેય ઇક્કા દુક્કા એકલ દોકલ એટેક થતા હોય, એ કરીને પૂરું કરી દેવાનું હોય, આગળ એટેક ચાલુ ના રાખવાના હોય, એ એટેક રાત્રે થાય. આ દિવસે થયો છે. આ બધું એ તરફ ઇશારા કરે છે. અને છેલ્લો સૌથી મોટો મહત્વનો મુદ્દો, ઇઝરાયલ પોતે પોતાના ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરે છે, એરસ્પેસ બંધ કરે છે, શાળાઓ બંધ કરે છે. એનો અર્થ એ
કે ઇઝરાયલ પણ એક્સપેક્ટ કરે છે કે ઈરાન તરફથી પ્રત્યુત્તર આવશે. તો આ બધા સંકેતો એ કહે છે કે આવનારી કલાકો, દિવસો, કદાચ એકાદ 2 અઠવાડિયા સુધી કંઈક ને કંઈક ઘર્ષણ ચાલુ રહેશે. બિલકુલ જયદેવભાઈ, જો વાત કરવામાં આવે કે અગાઉ જ હજી વડાપ્રધાન મોદીએ ઇઝરાયલની મુલાકાત લીધી એ બાદ યુદ્ધની શરૂઆત થઈ છે, તો ભારતની અસર થઈ શકે ખરા? ડેફિનેટલી ભારતને આની ખરાબ અસર થવા ને પ્રધાનમંત્રીજીની વિઝિટ સાથે જોડવાની એટલા માટે જરૂર નથી કે વિઝિટ થાય કે ના થાય, ત્યાં કેટલાય બધા ભારતીય લોકો જે ભારતીય સિટીઝન છે અને ભારતીય મૂળના લોકો છે, એ લોકો મિડલ ઇસ્ટમાં રહે છે, ત્યાં ભણે છે, વેપાર ધંધા કરે છે, નોકરી કરે છે, ત્યાં રહીને બિઝનેસીસ કરે છે, એ બધા લોકોની ડિરેક્ટલી જાન જોખમાય છે. પ્લસ એથી વધારે આ ક્રૂડ ઓઇલની જગ્યા છે, જેવું આ ઘર્ષણ થાય, લડાઈ જેવું થાય, ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઓછું થાય, સપ્લાય ઘટે, વૈશ્વિક રીતે એની મોંઘવારી વધે અને એનાથી બધા ઇન્ડસ્ટ્રી, બધા દેશોને તકલીફ પડે. જી બિલકુલ. જયદેવભાઈ, વાત કરવામાં આવે કે ઇઝરાયલનો એવો દાવો છે કે ઈરાનમાં આતંકવાદી શાસનના જે આતંકવાદી ઠેકાણા છે તે તેમને નુકસાન પહોંચાડી શકે, આ દાવો કેટલો સાચો? એમનો દાવો છે. હંમેશાને માટે આવી રીતે પ્રિએમ્પ્ટિવ અટેક અમારે કરવાની જરૂર છે એવું ઇઝરાયલ કહેતું હોય છે, પણ કેટલાક નિષ્પક્ષ તટસ્થ લોકોએ જઈને પણ ઈરાનમાંથી એટલું કંઈ પરમાણુ રિએક્ટર કે હથિયારો બનતા હોય એવું શોધી શક્યા નથી. અને જો શોધી શકાણું ના હોય, ઓબ્ઝર્વર્સ ના ગયા હોય, તો આ દાવાને કેટલો સ્વીકારવો એ પ્રશ્નાર્થ છે. જી બિલકુલ. જયદેવભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે ઇઝરાયલના ઓપરેશનનું નામ શિલ્ડ ઓફ જુડાહ રાખવામાં આવ્યું છે. હુમલા બાદ ઇઝરાયલમાં પણ રેડ એલર્ટની સ્થિતિ છે. ઇઝરાયલમાં પણ અનેક જગ્યા પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે સાથે હવે ઈરાન પણ તેનો વળતો પ્રહાર કરી રહ્યા છે. તો ઇઝરાયલમાં હુમલાને લઈ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. સિરિયાએ પણ ઈરાન પર હુમલો કરી દીધો છે. ઇઝરાયલ સાથે અમેરિકા અને સિરિયા પણ જોડાઈ ચૂક્યા છે અને ઈરાનને ટાર્ગેટ કરી રહ્યા છે. આ વચ્ચે હવે ઈરાન પણ વળતો પ્રહાર કરવામાં બાકી નથી રાખી રહ્યું. ઈરાન પણ અનેક મિસાઇલોને તાગી રહ્યું છે અને સાથે સાથે જે સ્થિતિ છે તે યુદ્ધની જોવા મળી રહી છે. દિવસ દરમિયાન થયેલો આ હુમલો વધુ ગંભીર માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે આ હજુ પણ પરિસ્થિતિ આગામી કેટલાક દિવસો ચાલે તેવી પણ શક્યતા છે. આ હુમલો મોટો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ આ પરિસ્થિતિને લઈ નિષ્ણાતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જેનાથી ભારતને પણ ક્રૂડ ઓઇલ સહિત અનેક ક્ષેત્રે અસર થશે. સાથે સાથે જે ભારતીયો ત્યાં વસવાટ કરે છે, સાથે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે, આ તમામ લોકોને પણ જે અસર થવાની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.